તો દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિધિવત શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ મામલતદાર કચેરી અને પંચાયત કચેરીઓ ખાતે વહેલી સવારથી જ ઉમેદવારો અને સમર્થકોની ભીડ ઉમટી પડી। વિવિધ રાજકીય પક્ષોના દાવેદારોએ પોતાના સમર્થકોના વિશાળ કાફલા સાથે શક્તિ પ્રદર્શન કરી વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ દાહોદમાં સીધી ટક્કરના દ્રશ્યો સર્જાતા આગામી દિવસોમાં જંગ રસપ્રદ બનશે। દાહોદમાં જિલ્લા પંચાયતની 50 બેઠકો છે, તાલુકા પંચાયતમાં 11, તાલુકાની 254 બેઠકો છે, જ્યારે નગરપાલિકાની 36 બેઠકો છે। દાહોદ તાલુકા પંચાયત ખાતે 21 સીટોનો જે કંઈ ઉમેદવારી પત્ર માટે નોંધણીની પ્રક્રિયા છે એ ચાલુ છે। ઉમેદવારો પત્ર સ્વીકારવાના ચાલુ થઈ ગયા છે અને જે તમામ જે કંઈ કામગીરી છે એ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે। અમે ખંગેલા જિલ્લા સીટના તાલુકા પંચાયત કટલા 12નું ફોર્મ ભરવા આવ્યા હતા કોંગ્રેસ પાર્ટી તરફથી અને આખા ગામના અમારા તમામ નાગરિકોએ અમને બહુમતીથી જીતાડવાનું આશ્વાસન આપ્યું છે અને તમે જોઈ શકો છો બધા લોકો અમારા સાથે આવ્યા છે।